વલસાડમાં 10 દિવસ પહેલાના ચકચારી કેસની ગુથ્થી ઉકેલાઈ। પારડીના મોતીવાડા રેપ વિથ મર્ડરનો આરોપી કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે તો આરોપી મૂળ હરિયાણાનો હોવાનું તપાસમાં સામે આવ્યું। તો 10 દિવસ પહેલા વલસાડમાં ચકચારી ઘટના ઘટી હતી કે જે કેસની ગુથ્થી ઉકેલાઈ ગઈ છે। તો આપણે જણાવી દઈએ કે મર્ડરનો આરોપી કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે, અગાઉ પણ અનેક ગુનામાં આ આરોપી સંડોવાયેલો છે। તો વિગતે વાત કરીએ તો વલસાડમાં 10 દિવસ પહેલાના ચકચારી કેસની ગુથ્થી ઉકેલાઈ ગઈ છે। જિલ્લાના પારડીના મોતીવાડા નજીક એક કોલેજિયન યુવતી બેહોશ હાલતમાં મળી આવી હતી। ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી કે જે શંકાસ્પદ હાલતમાં મળતા સારવાર હેઠળ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ ચકચારી કેસનો આરોપી કે જેને ઝડપી પાડવામાં આવ્યો છે, પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસના હાથે લાગેલા આરોપી મૂળ હરિયાણાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। અગાઉ પણ આ ઝડપાયેલો આરોપી અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આરોપી ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો। આરોપીએ ટ્યુશનથી ઘરે જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરી છે। વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો તપાસમાં લાગી હતી। તો આરોપીની પૂછપરછમાં રેપ અને હત્યાના મામલે ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય તેવી શક્યતા છે। આરોપીને અટક કર્યા પછી તમામ ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી। એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કર્યાની કબૂલાત આપે છે। આરોપીને અટક કર્યા પછી